બીટિંગ રિટ્રીટ સેરેમની વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એટલું યાદ રાખો, પ્રજાસત્તાક પર્વ અલગ અને પ્રજાસત્તાક દિવસ અલગ. 26મી જાન્યુઆરી જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ એને પ્રજાસત્તાક દિવસ કહેવાય, પણ 26મી જાન્યુઆરીથી 29મી જાન્યુઆરી જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ એને કહેવાય પ્રજાસત્તાક પર્વ. તો અહીંયા શું યાદ રાખવાનું છે, તો જ્યારે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે ત્યારે પ્રજાસત્તાક પર્વની શરૂઆત થાય, પણ જ્યારે 29મી જાન્યુઆરીએ વિજય ચોક ખાતે પરેડનો અંત કરવામાં આવે છે ત્યારે રાજકીય દ્રષ્ટિએ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વનો અંત ગણાય છે. તે સેરેમનીને કહેવાય છે બીટિંગ રિટ્રીટ સેરેમની. અને એની ડેટ યાદ રાખવી તો એટલું યાદ રાખો, 6 ના 9 તો 26 તારીખે ચાલુ થાય અને 29 તારીખે પ્રજાસત્તાક પર્વનો અંત થાય. અને એ ઘટના જે બીટિંગ રિટ્રીટ સેરેમની છે ત્યારે એક ટ્યુન વગાડવામાં આવે છે. એ પેલા સ્કોટિશ જે વ્યક્તિ હતા હેનરી ફ્રાન્સિસ, એની રચના વગાડવામાં આવતી હતી 1950 થી લઈને 2022 સુધી. જે રચનાનું નામ છે એબાઇડ વિથ મી, પણ 2022માં કીધું ગેટ આઉટ, અને આપણી પરંપરા એડ કરવામાં આવી જેનું નામ છે એ મેરે વતન કે લોગો, જેના કવિ છે પ્રદીપ અને એને કમ્પોઝ કરનાર છે શ્રી રામચંદ્ર અને એના ગાનાર છે લતા મંગેશકર. જે કે શોટ.